મિત્રો, આ વાર્તા ઝારખંડના એક નાનકડા ગામ દેવગઢની છે. આ વાર્તાનો અંત તમારા દિલને સ્પર્શી જશે, એટલા માટે આને અંત સુધી સાંભળો. સવારનો સમય હતો. ઝારખંડના નાનકડા ગામ દેવગઢમાં હળવો હળવો તડકો ઉતરી રહ્યો હતો. ખેતરોમાંથી આવતી માટીની સુગંધ આખા વાતાવરણને શાંત બનાવી રહી હતી. ગામની બહાર બનેલા મોટા મકાનના આંગણામાં આજે અજીબ જેવો સન્નાટો છવાયેલો હતો. તે ઘરમાં ક્યારેક હાસ્ય ગુંજતું હતું, પરંતુ આજે દરેક દિવાલ જાણે રડી રહી હતી. સફેદ સાડી પહેરેલી સિયા વરંડાના પગથિયા પર ચૂપચાપ બેઠી હતી. તેની સૂજેલી આંખો બતાવી રહી હતી કે તે આખી રાત ઊંઘી નહોતી. હાથમાં પોતાના પતિ આરવની તસવીર મજબૂતાઈથી પકડી રાખેલી હતી. આરવ, જેની સાથે તેને 7 જન્મ સુધી સાથ નિભાવવાના સોગંદ ખાધા હતા. જેણે લગ્ન પછી પહેલીવાર તેનો હાથ પકડીને કહ્યું હતું કે સિયા, ગમે તે થઈ જાય, હું તને ક્યારેય એકલી નહીં છોડું. પરંતુ કિસ્મતને કદાચ આ મંજૂર નહોતું. 3 દિવસ પહેલાં શહેરથી પાછા ફરતી વખતે આરવની ગાડીનો અકસ્માત થઈ ગયો હતો. એક પળમાં બધું ખત્મ થઈ ગયું. સિયાની દુનિયા, તેનો સહારો, તેનો પોતાનો માણસ, બધું જ તેની પાસેથી છીનવાઈ ગયું. ઘરમાં બેઠેલા લોકો ધીમે ધીમે ઊભા થઈને જઈ ચૂક્યા હતા. સગા સંબંધીઓ પણ હવે માત્ર ઔપચારિક વાતો કરીને નીકળી રહ્યા હતા. પરંતુ સિયા હજી પણ ત્યાં જ બેઠી હતી, જાણે તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આરવ હવે આ દુનિયામાં પણ નથી. ત્યાંથી જ અંદરથી મોટો અવાજ આવ્યો, ક્યાં સુધી આવી રીતે બેસી રહીશ તું? આ અવાજ તેની સાસુ વિમલા દેવીનો હતો. સિયાએ ધીમેથી માથું ઊંચું કર્યું. વિમલા દેવીની આંખોમાં દુઃખ ઓછું અને ગુસ્સો વધારે દેખાઈ રહ્યો હતો. તારા પગલાં પડતા જ મારો દીકરો ચાલ્યો ગયો. અપશકુનિયાર, ક્યાંય નહીં. સિયાના હાથ ધ્રુજી ગયા. તેને ભરાયેલા અવાજે કહ્યું, માજી, એવું તો ન કહો, હું પણ આરવજી વગર. ચૂપ! વિમલા દેવી ચીસ પાડી ઉઠી. મારો દીકરો ચાલ્યો ગયો અને તને પોતાની પડી છે. જો તે દિવસે તું જિદ્દ કરી ને તેને શહેર ન મોકલત તો આજે તે જીવતો હોત. સિયા ધ્રુસકે રડી પડી. અસલમાં તે દિવસે સિયાએ માત્ર એટલું જ કહ્યું હતું કે આરવ કેટલાય દિવસોથી કામમાં વ્યસ્ત છે, થોડો આરામ કરી લે. પરંતુ આરવે હસતા હસતા કહ્યું હતું કે બસ, આ છેલ્લું કામ છે, પાછા આવીને આખો દિવસ તારી સાથે રહીશ. કોને ખબર હતી કે તે છેલ્લી વાર ઘરમાંથી નીકળી રહ્યો છે. આંગણામાં ઊભેલા કેટલાક પાડોશીઓ બધું સાંભળી રહ્યા હતા, પરંતુ કોઈની હિંમત ન થઈ કંઈ બોલવાની. ત્યાં જ ઘરનો મોટો દીકરો રાઘવ અંદર આવતા બોલ્યો, માં સાચું કહી રહી છે. આ ઘરમાં પગ મૂકતા જ અશુભ શરૂ થઈ ગયું હતું. સિયાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. રાઘવ, જે લગ્ન પછી તેને પોતાની નાની બહેન કહેતો હતો, આજે તેની આંખોમાં પણ નફરત હતી. ભૈયા, તમે પણ? હા, હું પણ, રાઘવ ગુસ્સાથી બોલ્યો. આરવ ગયો છે અને તેનું કારણ તું જ છે. સિયાના કાન સુન્ન થઈ ગયા. જે ઘરને તેણે પોતાનું બધું જ માન્યું, આજે તે જ લોકો તેને દોષી ઠેરવી રહ્યા હતા. તેની આંખોની સામે લગ્નનો એ દિવસ આવી ગયો. બિહારના મધુબની જિલ્લામાં થયેલા એ લગ્નમાં આરવ કેટલો ખુશ હતો. વારંવાર બધાની સામે કહી રહ્યો હતો કે મારી સિયા ઘરની લક્ષ્મી છે. આખું ઘર ત્યારે સ્મિત કરી રહ્યું હતું. પરંતુ આજે તે જ ઘરમાં તેના માટે જગ્યા નાની પડી ગઈ હતી. બપોર થતાં વાતાવરણ વધુ બગડી ગયું. સગા સંબંધીઓના ગયા પછી વિમલા દેવીએ સિયાના રૂમનો દરવાજો ખુલાવ્યો. તારો સામાન બાંધી લે. સિયાએ ચોંકીને પૂછ્યું, જી, સંભળાતું નથી શું? આ ઘરમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. આ સાંભળતા જ સિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. માજી, હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જા, અમારે કોઈ મતલબ નથી.
સિયા રડતા રડતા તેમના પગમાં બેસી ગઈ. માજી, મારું આ દુનિયામાં હવે કોઈ નથી. મન ન કાઢો. પરંતુ વિમલાદેવીનું દિલ જાણે પથ્થર બની ચૂક્યું હતું. તેમણે ગુસ્સામાં તેનો હાથ ઝટકી દીધો. બહુ જોઈ લીધા તારા આંસુ. નીકળ અહીંથી. ત્યાં જ રાઘવની પત્ની નંદની પણ આગળ આવી. તે હંમેશા સિયાથી બળતી હતી, કારણ કે ઘરમાં બધા આરવ અને સિયાની જોડીના વખાણ કરતા હતા. નંદની મેણા મારતા બોલી, આવી સ્ત્રીનું ઘરમાં રહેવું સારું ન કહેવાય. અશુભ પડછાયો આખા પરિવાર પર પડે છે. સિયાને લાગી રહ્યું હતું કે જાણે કોઈ તેની છાતી ચીરી રહ્યું હોય. જે ઘર માટે તેને દિવસ રાત મહેનત કરી, સાસુની સેવા કરી, બધાની પસંદગીનું ખાવાનું બનાવ્યું, આજે તે જ ઘરમાં તેને પારકી કરી દેવામાં આવી. તેણે ધ્રુજતા હાથે આરવની તસવીર ઉઠાવી અને પોતાના રૂમમાં ચાલી ગઈ. રૂમમાં દરેક વસ્તુમાં આરવની યાદ વસેલી હતી. દિવાલ પર લાગેલો તેમના લગ્નનો ફોટો, બારી પાસે રાખેલું આરવનું ગિટાર, પલંગના ખૂણા પર તેની ઘડિયાળ. સિયા તે વસ્તુઓને જોઈને જોર જોરથી રડવા લાગી. તમે કહ્યું હતું ને, ક્યારેય એકલી નહીં છોડો. તેનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો, પરંતુ જવાબ આપનાર હવે કોઈ નહોતું. આશરે 1 કલાક પછી સિયા બહાર આવી. એક નાની બેગ તેના હાથમાં હતી. તેને છેલ્લી વારે ઘરને જોયું, એ ઘર જ્યાં તેને સપના સજાવ્યા હતા. વિમલાદેવીએ દરવાજા તરફ ઇશારો કર્યો, જા, અને ફરી ક્યારેય આ ઘર તરફ ન જોતી. સિયાની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. તે ધીમે ધીમે દરવાજા તરફ વધવા લાગી, પરંતુ ત્યાં જ પાછળથી આરવના પિતા દયાનંદજીનો નબળો અવાજ આવ્યો, રોકાઈ જા સિયા. આખું ઘર અચાનક શાંત થઈ ગયું. દયાનંદજી અત્યાર સુધી ચૂપ હતા. તેમણે ધ્રુજતા કદમે આગળ આવી ને સિયા તરફ જોયું. તેમની આંખો પણ ભીની હતી. વહુ, તું ક્યાંય નહીં જાય. વિમલાદેવી ગુસ્સામાં બોલી. તમે વચ્ચે ન પડો જી. પરંતુ દયાનંદજી પહેલીવાર ઊંચા અવાજે બોલ્યા, બસ વિમલા, બસ. આખું આંગણું સદબદ થઈ ગયું. તેમણે સિયાના માથા પર હાથ મૂક્યો. જે છોકરી આ ઘરને પોતાનું ઘર માન્યું, આજે દુઃખના સમયે આપણે તેને એકલી છોડી દઈએ? આરવ હોત તો શું આ બધું જોઈ શકત? સિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેને પહેલીવાર લાગ્યું કે આ ઘરમાં કોઈ તો છે જેને તેના દર્દનો અહેસાસ છે. મિત્રો, પરંતુ કહાની હજી પૂરી નહોતી થઈ, કારણ કે એ જ સાંજે આ ઘરમાં કંઈક એવું થવાનું હતું જેના પછી આખા ગામની આંખો ભીની થઈ જવાની હતી. સાંજ થવા આવી હતી. દેવગઢ ગામની ગલીઓમાં ધીમે ધીમે અંધારું ઉતરી રહ્યું હતું. આકાશમાં ઉડતા પક્ષીઓનો અવાજ પણ હવે શાંત થવા લાગ્યો હતો. પરંતુ આરવના ઘરની અંદર તોફાન હજી પણ થમ્યું નહોતું. આંગણામાં ઊભેલી સિયા સતત રડીએ જતી હતી. તેની આંખો લાલ થઈ ચૂકી હતી. દયાનંદજી તેની સામે ઊભા હતા, જ્યારે વિમલાદેવી ગુસ્સામાં અંદર બહાર આટા મારી રહી હતી. હું ચોખ્ખું ખાઈ દઉં છું, વિમલાદેવી ચીસ પાડતા બોલી. કાં તો આ છોકરી આ ઘરમાં રહેશે અથવા હું. દયાનંદજીએ ઊંડો શ્વાસ લીધો. વિમલા, દુઃખમાં માણસનું દિલ નાનું ન કરવું જોઈએ. દિલ? વિમલાદેવી હસી પડી. મારો જુવાન દીકરો ચાલ્યો ગયો અને તમે મને દિલ સમજાવી રહ્યા છો? સિયા ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તે નહોતી ઈચ્છતી કે તેના લીધે ઘરમાં વધુ ઝઘડો થાય. તેને ધીમેથી કહ્યું, બાબુજી, રહેવા દો, હું ચાલી જાઉં છું. ના વહુ, દયાનંદજી બોલ્યા, તું ક્યાંય નહીં જાય. પરંતુ ત્યાં જ રાઘવ ગુસ્સામાં આગળ આવ્યો. પપ્પા, તમે સમજતા કેમ નથી? ગામવાળા શું કહેશે? લોકો પહેલાંથી જ જાત જાતની વાતો બનાવી રહ્યા છે. લોકો કરતાં વધુ જરૂરી ઇન્સાનિયત હોય છે, દયાનંદજીએ જવાબ આપ્યો. નંદની તરત બોલી, ઇન્સાનિયતની વાત ત્યારે યાદ ન આવી?
જ્યારે આપણું ઘર ઉજળી ગયું? સિયા હવે વધુ સાંભળી શકે તેમ નહોતી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને ધ્રુજતા અવાજે બોલી, ઠીક છે, હું ચાલી જાઉં છું. કોઈને મારા કારણે પરેશાની નહીં થાય. દયાનંદજીએ તેને રોકવા ચાહી, પરંતુ સિયાએ હાથ જોડી દીધા. જો મારા કારણે ઘર તૂટી રહ્યું હોય તો મારે જવું જ યોગ્ય છે. આ કહીને તે ધીમે ધીમે દરવાજા તરફ વધવા લાગી. એ પડે એવું લાગી રહ્યું હતું જાણે તેના પગમાં જીવ જ ન બચ્યો હોય. તેને છેલ્લી વાર પાછળ ફરીને ઘરને જોયું. અહીં જ તો તેણે સપના જોયા હતા. અહીં જ આરવ તેના માટે ચા બનાવીને લાવતો હતો. અહીં જ બંને રાત્રે અગાસી પર બેસી ને કલાકો સુધી વાતો કરતા હતા. બધું ખત્મ થઈ ચૂક્યું હતું. આંગણાની બહાર પહોંચતા જ અચાનક વરસાદ શરૂ થઈ ગયો. મોટા ટીપા જમીન પર પડવા લાગ્યા. સિયા કંઈ પણ વિચાર્યા વગર પલળતી સડક પર ચાલવા લાગી. હાથમાં નાની બેગ, છાતીએ વળગાડેલી આરવની તસવીર અને આંખોમાં તૂટેલા સપના. ગામના કેટલાક લોકો તેને જતા જોઈ રહ્યા હતા. કોઈ અફસોસ વ્યક્ત કરી રહ્યું હતું તો કોઈ કાનમાં ગણગણી રહ્યું હતું. બિચારી. પરંતુ કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો. આશરે અડધો કલાક ચાલ્યા પછી સિયા ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગઈ. ત્યાં એક તૂટેલી બેન્ચ પડી હતી. તે તેના પર જ બેસી ગઈ. વરસાદ હજી પણ ચાલુ જ હતો. તેની સફેદ સાડી પૂરેપૂરી પલળી ચૂકી હતી. હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે ધીમેથી આરવની તસવીરને જોઈ. જુઓ ને, તમારા ગયા પછી બધું બદલાઈ ગયું. એટલું કહેતા જ તેનો અવાજ રૂંધાઈ ગયો. એ જ સમયે બાજુની ચાની દુકાનવાળો ઘરડો માણસ તેને જોઈ રહ્યો હતો. તેનું નામ રામુ કાકા હતું. તેઓ સિયાને નાનપણથી ઓળખતા. રામુ કાકા ધીમે ધીમે તેની પાસે આવ્યા. વહુ, તું અહીં આ હાલતમાં? સિયા કંઈ ન બોલી. રામુ કાકા બધું સમજી ગયા. તેમણે પોતાના ગમછાથી બેન્ચ સાફ કરી અને બોલ્યા, ચાલ, પહેલાં ગરમ ચા પી લે. સિયાએ માથું ઝુકાવી દીધું. ઈચ્છા નથી કાકા. રામુ કાકાની આંખો ભરાઈ આવી. દુઃખ ગમે તેટલું મોટું હોય દીકરી, જિંદગી અટકતી તો નથી. એટલું સાંભળતા જ સિયા જોરથી રડી પડી. રામુ કાકાએ તેને પોતાની દીકરીની જેમ સંભાળી. થોડી વાર પછી તેમણે પૂછ્યું, હવે ક્યાં જઈશ? સિયાએ શૂન્ય નજરે સામે જોયું. ખબર નહીં. તેની પાસે ખરેખર કોઈ જગ્યા નહોતી. પિયરમાં પહેલાંથી જ કોઈ બચ્યું નહોતું. માતા પિતાનું વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું. એક નાનો ભાઈ હતો, પણ તે શહેરમાં જઈને ક્યારેય પાછો નહોતો ફર્યો. દુનિયામાં હવે તેનું પોતાનું કોઈ નહોતું. ત્યાં જ અચાનક સામે એક કાર આવીને ઊભી રહી. કારમાંથી આશરે 55 વર્ષના એક મહિલા ઉતર્યા. ચહેરા પર ગંભીરતા હતી, પરંતુ આંખોમાં આપ્તજન જેવો ભાવ. તેમણે સિયાને ધ્યાનથી જોઈ. તમે સિયા છો ને? સિયાએ આશ્ચર્યથી તેમની તરફ જોયું. જી, પરંતુ તમે? મહિલાની આંખો ભરાઈ આવી. હું આરવની કોલેજ ટીચર છું, સુજાતા મહેરા. આરવ અવારનવાર તેમના વિશે વાતો કરતો હતો. મેમ, તમે અહીં? સુજાતાજીએ પાસે આવીને સિયાના માથા પર હાથ મૂક્યો. મને આરવ વિશે ખબર પડી એટલે ગામમાં આવી હતી. પરંતુ તું અહીં આ હાલતમાં કેમ બેઠી છે? સિયા કંઈ બોલી શકી નહીં. રામુ કાકાએ ધીમેથી બધી વાત જણાવી દીધી. બધું સાંભળતા જ સુજાતાજીનો ચહેરો બદલાઈ ગયો. શું? તેમણે તને ઘરમાંથી કાઢી મૂકી? સિયાએ માથું ઝુકાવી દીધું. થોડી ક્ષણો માટે ત્યાં સન્નાટો છવાઈ ગયો. પછી સુજાતાજીએ દ્રઢ અવાજે કહ્યું, ચાલ મારી સાથે. જી? જી, આજથી તું એકલી નથી. સિયા ગભરાઈ ગઈ. ના મેમ, હું કોઈના પર બોજ બનવા નથી ઈચ્છતી. બોજ એ લોકો હોય છે જેમાં ઇન્સાનિયત નથી હોતી. સુજાતાજી બોલ્યા. તું નહીં. સિયાની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. કેટલા દિવસો પછી કોઈએ તેને પોતાના પણાથી જોઈ હતી. મિત્રો, ક્યારેક જિંદગી
જ્યારે બધું છીનવી લે છે ને, ત્યારે ભગવાન કોઈને કોઈ માણસને ફરિશ્તો બનાવીને મોકલી દે છે. સિયા ધીમે ધીમે કાર તરફ વધી, પરંતુ તેને ખબર નહોતી કે ત્યાં જ એ જ સમયે આરવના ઘરમાં એક એવું સત્ય સામે આવવાનું હતું જે આખા પરિવારની ઊંઘ ઉડાવી દેત. રાત ઘણી મોડી થઈ ચૂકી હતી. દેવગઢની ગામની ગલીઓમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. દૂર ક્યાંક કૂતરા ભસવાનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ આરવના ઘરની અંદર કોઈની આંખોમાં ઊંઘ નહોતી. દયાનંદજી વરંડામાં એકલા બેઠા હતા. તેમની નજર વારંવાર ઘરના દરવાજા પર જઈ રહી હતી, જાણે હમણાં સિયા પાછી આવી જશે. પરંતુ દરવાજો હજી પણ ખાલી હતો. અંદરના રૂમમાં વિમલાદેવી ગુસ્સામાં બેઠી હતી. રાઘવ અને નંદની પણ ત્યાં જ હતા. નંદની ધીમેથી બોલી, માજી, સારું થયું તે ચાલી ગઈ. ઘરમાં રોજ તેનો ચહેરો જોઈને વધુ દુઃખ થાત. પરંતુ આ વખતે દયાનંદજી ચૂપ ન રહ્યા. તેમણે અંદર આવતા કહ્યું, દુઃખ એટલે ન થઈ રહ્યું કે તે ઘરમાં હતી. દુઃખ એટલે થઈ રહ્યું છે કારણ કે આપણે ઇન્સાનિયત ખોઈ દીધી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાઘવ અકળાઈને બોલ્યો, પપ્પા, હવે તમે ફરી એ જ વાત શરૂ ન કરો. એ જ વાત. દયાનંદજીનો અવાજ ધ્રુજી ગયો. જે છોકરી આ ઘર માટે પોતાનું બધું જ આપી દીધું, આજે તેના માટે આપણી પાસે બે મીઠા શબ્દો પણ ન બચ્યા. વિમલા દેવીએ મોં ફેરવી લીધું, પરંતુ કદાચ તેમની અંદર પણ ક્યાંક ને ક્યાંક દર્દ હતું, જેને તે ગુસ્સાથી છુપાવી રહી હતી. ત્યાં જ અચાનક બહારના દરવાજા પર કોઈએ દસ્તક દીધી. ઠક ઠક. રાઘવ જઈને દરવાજો ખોલે છે. સામે કુરિયર વાળો ઊભો હતો. આરવજીના નામે પાર્સલ છે. રાઘવે કંઈ પણ વિચાર્યા વગર પાર્સલ લઈ લીધું. હવે આનું શું કરવું? તે જેવું પાર્સલ ફેંકવા જતો હતો ત્યાં જ દયાનંદજીએ રોકી દીધો. રોકાઈ જા. તેમણે ધીમેથી પાર્સલ હાથમાં લીધું. તેના પર સ્પષ્ટ લખ્યું હતું, જરૂરી, પરિવાર માટે. દયાનંદજીએ ધ્રુજતા હાથે પાર્સલ ખોલ્યું. અંદર એક ડાયરી અને કેટલાક કાગળો હતા. ડાયરી જોતા જ તેમની આંખો ભરાઈ આવી. તે આરવના અક્ષરો હતા. વિમલા દેવી પણ ધીમે ધીમે પાસે આવી ગઈ. દયાનંદજીએ ડાયરી ખોલી. પહેલા પાના પર લખ્યું હતું, જો ક્યારેય હું આ દુનિયામાં ન રહું તો આ વાતો મારા પરિવાર સુધી જરૂર પહોંચી જાય. આખો રૂમ અચાનક શાંત થઈ ગયો. દયાનંદજીએ વાંચવાનું શરૂ કર્યું. માં, જો તમે આ વાંચી રહ્યા છો તો કદાચ હું તમારી પાસે નથી, પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો, સિયા બહુ સારી છોકરી છે. વિમલા દેવીના હાથ ધ્રુજી ગયા. દયાનંદજી આગળ વાંચવા લાગ્યા. જ્યારે મારી નોકરી ચાલી ગઈ હતી ત્યારે મેં આખા ઘરમાં કોઈને જણાવ્યું નહોતું. હું અંદરથી તૂટી ચૂક્યો હતો. એ સમયે સિયાએ પોતાના બધા ઘરેણાં વેચી દીધા હતા, જેથી ઘરની ઇજ્જત જળવાઈ રહે. રાઘવ અને નંદની એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. તેમને આ વાતની ખબર જ નહોતી. દયાનંદજીનો અવાજ ભરાઈ આવ્યો. માં, તમે પૂછ્યું હતું ને કે ઘરનું દેણું અચાનક કેવી રીતે ઉતરી ગયું? તે સિયાના કારણે થયું હતું. તેને કોઈને જણાવ્યા વગર પોતાની માની છેલ્લી નિશાની સુધી વેચી દીધી હતી. વિમલા દેવીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. ડાયરીનો દરેક શબ્દ જાણે તેમના દિલ પર ઘા કરી રહ્યો હતો. અને પપ્પા, જો ક્યારેય મારા પછી સિયા એકલી પડી જાય તો તેને ક્યારેય એકલી ન છોડતા, કારણ કે તે માત્ર મારી પત્ની નથી, આ ઘરની સૌથી સાચી માણસ છે. રૂમમાં હવે માત્ર રડવાનો અવાજ હતો. રાઘવના હાથ ધ્રુજવા લાગ્યા. તેને દિવસ યાદ આવવા લાગ્યો જ્યારે સિયાએ તેની બીમાર મા માટે આખી રાત જાગી સેવા કરી હતી. નંદનીને યાદ આવ્યું જ્યારે તેના પિયરમાં મુશ્કેલી આવી હતી ત્યારે સૌથી પહેલાં સિયાએ જ મદદ કરી હતી. પરંતુ આજે એ છોકરીને તેમણે ઘરમાંથી કાઢી મૂકી. વિમલા દેવી અચાનક જોર જોરથી રડવા લાગ્યા. મેં આ શું કરી દીધું? દયાનંદજીની આંખો પણ ભીની હતી.
જે વવે આ ઘરને બચાવવા માટે બધું જ આપી દીધું, આજે આપણે તેને જ બે ઘર કરી દીધી. બીજી તરફ સિયા સુજાતાજીના ઘરે પહોંચી ચૂકી હતી. તે ઘર શહેરની પાસે એક શાંત કોલોનીમાં હતું. સુજાતાજીએ તેના માટે જમવાનું પીરસ્યું, પરંતુ સિયાએ હાથ ન અડાડ્યું. તે હજી પણ ચૂપ હતી. તેની નજરો માત્ર આરવની તસવીર પર ટકેલી હતી. સુજાતાજી તેની પાસે બેઠા. સિયા બેટા, જિંદગી બહુ કઠિન હોય છે, પરંતુ પોતાને તૂટવા ન દેતી. સિયાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ મારું પોતાનું જ ઘર મને પારકી કરી દેશે. સુજાતાજીએ તેનો હાથ પકડી લીધો. દરેક સંબંધ લોહીનો નથી હોતો, કેટલાક સંબંધો દિલથી બને છે. સિયા બસ ચૂપ રહી. તેની અંદર એટલું દર્દ જમા થઈ ચૂક્યું હતું કે હવે શબ્દો પણ સાથ છોડી રહ્યા હતા. તે રાત્રે આરવના ઘરમાં કોઈ ઊંઘી ન શક્યું. વિમલા દેવી વારંવાર એ જ ડાયરી વાંચી રહી હતી. દરેક લાઈન તેમને અંદરથી તોડી રહી હતી. અચાનક તેમની નજર ડાયરીના છેલ્લા પાના પર ગઈ. ત્યાં લખ્યું હતું, જો ક્યારેય સિયા રડતી રડતી આ ઘરમાંથી જાય તો સમજી લેજો એ દિવસે મારું ઘર પણ ખત્મ થઈ જશે. એટલું વાંચતા જ વિમલાદેવી ચીસ પાડીને રડી પડી. મન મારી વહુ પાછી જોઈએ. રાઘવ તરત બોલ્યો, માં, સવાર થતાં જ આપણે તેને પાછી લઈ આવીશું. દયાનંદજીએ ભારે અવાજે કહ્યું, ખબર નહીં તે પાછી આવવા પણ માંગશે કે નહીં. આખું ઘર પસ્તાવામાં ડૂબી ચૂક્યું હતું, પરંતુ તેમને ખબર નહોતી કે સવાર થતાં જ સિયાની જિંદગીમાં એક એવો નિર્ણય થવાનો હતો જે બધું બદલી નાખત. સવારનો સમય હતો. હળવો તડકો ધીમે ધીમે શહેરની સડકો પર ફેલાઈ રહ્યો હતો, પરંતુ સુજાતાજીના ઘરના નાનકડા રૂમમાં બેઠેલી સિયાની જિંદગી હજી પણ અંધારામાં ડૂબેલી હતી. આખી રાત તેની આંખોમાં ઊંઘ ન આવી. તે બારી પાસે બેસીને બસ આકાશને જોતી રહી. ક્યારેક આરવની તસવીરને છાતીએ લગાવતી, તો ક્યારેક તેની વાતો યાદ કરી ને ચૂપચાપ રડી પડતી. સુજાતાજી દૂર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમને સમજાઈ રહ્યું હતું કે સિયા બહારથી જેટલી શાંત દેખાઈ રહી છે, અંદરથી તેટલી તૂટી ચૂકી છે. ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. સુજાતાજીએ દરવાજો ખોલ્યો તો સામે દયાનંદજી, વિમલા દેવી, રાઘવ અને નંદની ઊભા હતા. ચારેયની આંખો સૂજેલી હતી, જાણે આખી રાત રડતા રહ્યા હોય. સુજાતાજી બધું સમજી ગયા. તેમણે કંઈ પણ કહ્યા વગર તેમને અંદર આવવા દીધા. સિયાએ જેવો તેમનો અવાજ સાંભળ્યો તે ધીમે ધીમે બહાર આવી. સામે આખો પરિવાર ઊભો હતો, પરંતુ આજે તેમના ચહેરા બદલાઈ ચૂક્યા હતા. ન ગુસ્સો, ન નફરત, માત્ર પસ્તાવો. થોડી ક્ષણો સુધી ત્યાં પૂરી ખામોશી રહી. પછી અચાનક વિમલા દેવી સિયાના પગમાં બેસી ગઈ. મન માફ કરી દે વહુ. સિયા હક્કા બક્કા રહી ગઈ. માજી, આ શું કરી રહ્યા છો તમે? પરંતુ વિમલા દેવી સતત રડીએ જતી હતી. મેં તને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી. તું અપશકુનિયાળ નહીં, આ ઘરની લક્ષ્મી હતી. સિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાઘવ પણ માથું ઝુકાવીને ઊભો હતો. સિયા, અમે બધા શર્મિંદા છીએ. અમે તારી સાથે બહુ ખોટું કર્યું. નંદની પણ રડતા રડતા બોલી, જેણે હંમેશા આપણો સાથ આપ્યો તેને જ આપણે એકલી છોડી દીધી. સિયા કંઈ બોલી નહીં. તેનું દિલ હજી પણ કાલના જખમોથી ભરેલું હતું. દયાનંદજી આગળ આવ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, વહુ, ઘર ચાલ. તારા વગર એ ઘર ઘર નથી લાગતું. સિયાની આંખો ભરાઈ આવી. તેને આળવની વાતો યાદ આવવા લાગી. મા પપ્પાનું હંમેશા ધ્યાન રાખજે. તેણે ધીમેથી માથું ઝુકાવી દીધું, પરંતુ ત્યાં જ તેને એક એવી વાત કહી જેને બધાને ચૂપ કરી દીધા. બાબુજી, ઘર માત્ર દિવાલોથી નથી બનતું, પોતાનાપણાથી બને છે. આખો રૂમ શાંત થઈ ગયો. સિયાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. કાલે જ્યારે હું રડી રહી હતી
ત્યારે મને રોકનાર માત્ર એક જ માણસ હતો, તમે. વિમલા દેવીના આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. મને સજા આપી દે વહુ, પરંતુ અમને છોડીને ન જા. સિયાની આંખો પણ ભીની હતી. તે કોઈનાથી નફરત કરવા નહોતી ઈચ્છતી, કારણ કે આરવ હંમેશા કહેતો કે સંબંધો તૂટી જાય તો માણસ એકલો થઈ જાય છે. થોડી વાર પછી સિયા ધીમે ધીમે વિમલા દેવી પાસે ગઈ અને તેમને ઊભા કરીને ગળે લગાવી લીધા. બસ પછી શું હતું? આખો રૂમ રડી પડ્યો. સુજાતાજીની આંખો પણ ભીની થઈ ગઈ. મિત્રો, ક્યારેક ક્યારેક માણસ ગુસ્સામાં એવી ભૂલો કરી બેસે છે જેનું દર્દ જિંદગીભર પીછો કરે છે. પરંતુ જે ઘરમાં માફી બચેલી હોય ત્યાં સંબંધો ફરીથી જીવંત થઈ જાય છે. થોડી વાર પછી બધા લોકો પાછા ગામ તરફ નીકળ્યા. દેવગઢ ગામમાં જેવા લોકોએ સિયાને પાછી આવતી જોઈ, બધાની નજરો ઝૂકી ગઈ. કાલે એ જ લોકો તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ આજે દરેકના ચહેરા પર શરમ હતી. બહાર પહોંચતા જ વિમલા દેવીએ સિયાનો હાથ પકડ્યો અને વહુ આ વખતે ઘરમાં વહુ બનીને નહીં, દીકરી બનીને પગ મૂકશે. સિયાની આંખો ભરાઈ આવી. તેણે ધીમેથી ઘરની ઉંબરાને સ્પર્શ કર્યો અને અંદર ચાલી ગઈ. ઘરમાં પગ મૂકતા જ તેની નજર દિવાલ પર લાગેલી આરવની તસવીર પર ગઈ. આજે તસવીર પર ફૂલોનો હાર હતો. સિયા થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી, પછી તસવીરને સામે જોઈને ધીમેથી બોલી, જુઓ, તમારું ઘર તૂટતા બચી ગયું. તેના આંખોમાંથી આંસુ ખરી પડ્યા. દયાનંદજી પાછળ ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોયું, જાણે મનોમન પોતાના દીકરાને કહી રહ્યા હોય કે તારી સિયા આજે પણ આ ઘરને સંભાળી લીધું છે. દીકરા, દિવસો વીતવા લાગ્યા. ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. વિમલા દેવી હવે સિયાને વહુ નહીં પણ દીકરીની જેમ રાખવા લાગી. રાઘવ દરેક નિર્ણયમાં તેની સલાહ લેવા લાગ્યો અને નંદની, જે ક્યારેય તેનાથી બળતી હતી, આજે તેની સાથે બેસીને કલાકો સુધી વાતો કરતી. પરંતુ સિયા હવે પહેલાં જેવી રહી નહોતી. તેના સ્મિતમાં હવે દર્દ છુપાયેલું રહેતું. રાત્રે અવારનવાર તે અગાશી પર જઈને આકાશ જોતી. તેને લાગતું કે જાણે ક્યાંક ને ક્યાંક આરવ તેને જોઈ રહ્યો છે. એક રાત્રે દયાનંદજી તેની પાસે આવ્યા. વહુ, દુઃખ ઓછું થયું? સિયા હળવું મુસ્કુરાઈ. કેટલાક સંબંધો ક્યારેય ખત્મ નથી થતા બાબુજી, બસ દેખાવાના બંધ થઈ જાય છે. દયાનંદજીની આંખો ભરાઈ આવી. તેમણે સિયાના માથા પર હાથ મૂક્યો. તે રાત્રે આખા ઘરમાં ઘણા દિવસો પછી સુકૂન હતું અને આંગણામાં લાગેલી આરવની તસવીર જાણે હળવું સ્મિત કરી રહી હતી. માનો કહી રહી હોય કે હવે મારું ઘર ફરીથી ઘર બની ગયું. મિત્રો, આ વાર્તામાંથી આપણને એ જ શીખવા મળે છે કે દુઃખ અને ગુસ્સા ક્યારેય પોતાના માણસને એકલો ન છોડવો. ક્યારેક ક્યારેક જે માણસને આપણે બોજ સમજી લઈએ છીએ તે જ માણસ આખા પરિવારની અસલી તાકાત હોય છે. સંબંધો પ્રેમ, ભરોસા અને ઇન્સાનિયતથી ચાલે છે, ન કે શંકા અને ગુસ્સાથી. જો આ વાર્તા એ તમારા દિલને સ્પર્શી લીધું હોય તો, તમારી આંખો ભીની કરી દીધી હોય તો એક નાનું કામ જરૂર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક કમેન્ટ જરૂર કરજો.